હલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, કામ કરી અને આપણે ક્યારના નવરા થઈ ગયા અને મેં જો અહીંયા છે ને ગોદડું બનાવવા છે એ ભરતી ભરી અને ભરણિયાને બધું ભરી અને તૈયાર કરી લીધું. અને અહીંયા છે ને મેં જો એક આ વેતેણીની ધડકી લીધી હતી. તો આ ધડકી લીધી ને એ મને છે આટલી સાઈડમાં બહુ જાજી છે એ જગ્યા રહેતી હતી. તો મને છે એ ગમતું નહોતું, તો મારે થોડીક ભરચક બનાવી હતી. તો એના માટે છે ને જો મેં અહીંયા એક મસ્ત અને આ રીતના છે એ ગોદડીમાં પેટર્ન બનાવી છે. તો એ પેટર્ન છે ને એ કેવી રીતના બનાવવાની છે ને એ છે ને હું તમને બતાવીશ, જેથી કરીને આપણું ગોદડું છે ને એકદમ ભરચક અને એકદમ સરસનું લાગે. તો એ વેતણીની ધડકી હું લઈ આવી હતી ને તો પાખી હતી, એટલે કે આછી હતી, એટલે સાઈડમાં છે ને કોરમાં જગ્યા રહેતી હતી. અને મને છે ને એમ થયું કે થોડીક ઘાટી આની વેતણી છે એ બનાવી નાખું. તો આપણે છે એ સાઈડમાં જેટલી પણ વધારે જગ્યા રહેતી હતી ને એના માટે છે આપણે ડિઝાઇન બનાવી છે. તો ચાલો કેવી રીતના હું ડિઝાઇન બનાવું છું ને હું તમને બતાવી દઉં. તો જો આપણું આ ગોદડું છે, આપણી આ વેતણીની ધડકી તૈયાર લીધેલી, અડધી આ વેતણી છે એ અડધી તૈયાર લીધેલી છે, બાકી આપણે ડિઝાઇન જેટલી સાઈડ મારી એમાં બનાવવાની છે. તો આ ધડકી છે ને એમાં જુઓ 8 ઇંચ જેટલી જગ્યા છે એ રહે છે. તો આપણે છે ને અહીંયા 4 ઇંચ જેટલી જગ્યા છે એ અંદરની સાઈડ અને અહીંયા છે એ 4.5 ઇંચ જેટલી જગ્યા છે એ આપણે રાખી દીધી છે. ને આ રીતના ફરતી બાજુ બધી સાઈડ છે એ આપણે માપ લઈ અને આ રીતના છે એ એક સરખું માપ થાય એટલે લાઇનિંગ છે એ દોડી લીધી છે. જો આપણે છે એ આ રીતની જે લાઈન ફરતી દોરી છે ને આ બાજુની સાઈડ આપણે પેટર્ન બનાવવાની છે. તો આપણું ગોદડું છે ને એ ગુલાબી કલર અને આ રીતના પોપટી ઉપર છે. તો હવે પોપટી છે ને તો અહીંયા આપણે ગુલાબી કલરમાં છે એ ડિઝાઇન છે એ બનાવવાની છે. એના માટે છે એ આપણે આ રીતના મેં જો ગુલાબી કલરમાં છે એ 4.5 ઇંચ આમ અને 4.5 ઇંચ આમ, એટલે આ ચારે બાજુ 4.5 બાય 4.5 ઇંચનું છે એ આ રીતના આપણે એક પીસ છે આ રીતના નાના કટ કરી લીધા છે. તો એ ડિઝાઇન બનાવવા માટે મેં એક સાથે છે એ એક જ માપના છે એ આ રીતના નાના પીસ છે એ કટ કરી લીધા છે. તો હવે આપણે છે આમાં ગોદડીમાં ડિઝાઇન છે એ બનાવશું. તો સૌથી પહેલાં છે મેં આ એક પીસ લીધું છે, એને આ રીતના કરી અને આ રીતના ઘડ છે એ આપણે વાળી લેશું. તો આ રીતના થઈ ગયું. પછી અહીંયા છે આપણે જ્યાં લાઇનિંગ કરેલી છે ને એ જ જગ્યાએથી ઉપરની સાઈડ છે આમ રાખશું ને અહીંયા છે એ સિલાઈ છે એ લગાવી લેવાની છે. હવે આપણે છે આને આ રીતના આ બાજુ કરી લેશું. આપણે બીજું પીસ લેશું, એને પણ આ રીતના ઘડ કરી અને વારી લેશું. આ બાજુનો જે ભાગ છે એ સેમ એક જ બાજુ સાઈડ ગોદડીની રાખવાનો છે. બધી બાજુની સાઈડ સેમ ટુ સેમ એ જ રીતના છે આપણે રાખવાનું છે, એક જ બાજુની સાઈડ. તો હવે છે આપણે આ રીતના ઊભી લાઈનની અંદર કરવાનું છે. તો એકદમ પાસે રાખી અને આ રીતના સિલાઈ છે એ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે એક જ હરખી છે એ જ્યાં લાઈન કરેલી હતી ત્યાં આ રીતના છે એ આપણે આ ડિઝાઇન છે એ બનાવી લીધી છે. તો આપણે જો કોર બનાવતા હોય ને કાંઠાની જગ્યાએ તો આ રીતના પેટર્ન છે એ આપણે રાખી શકીએ છીએ, પણ આ રીતના આપણે રાખવાની નથી. તો આપણે જ્યારે હાથ વડે ગોદડું કરશું તો આપણે આ નડે, એટલા માટે તો આપણે આ આપણી ધડકી છે એની અંદર છે એ આપણે કોઈ પણ એક સાઈડ છે એ લઈ લેવાની છે અને આપણે આ પેટર્ન છે એને આ રીતના થોડીક નજીક રાખશું એટલે કાંઈ આપણે વાંધો ના આવે. તો આપણે અહીંયાથી શરૂ આ રીતના કરવાનું છે અને આને છે આપણે બેસાડી અને કોર્નરમાં છે એક સિલાઈ છે એ આપણે આ રીતના મારવાની છે, જેથી આપણે આ પેટર્ન છે ને એ બેસી જશે, ઊભી છે એ નહીં રહે. તો આ રીતના આપણે છે એ
તો આ રીતના હે એ તમે જોઈ શકો છો. જો આ છે એ આ રીતના છે અને આ છે આપણે સિલાઈ મારી અને આ રીતના છે એ આમાં તમે જોઈ શકો છો કે આ રીતના છે એ આપણે બધી બાજુની સાઈડ છે એ કમ્પ્લીટ છે અને ગોદડીમાં પટ્ટાને છે આપણે ડિઝાઇનના કરી લીધું છે. તો અહીંયા છે એ મારી પાસે એક બ્લુ જેવું કપડું પડ્યું છે, તો આપણે ગુલાબી જેવું છે, રાણી ગુલાબી જેવું, તો એની અંદર આ બ્લુ જેવું છે એ પટ્ટી મૂકશું તો સરસ લાગશે. તો એના માટે મેં છે એ 1.5 ઇંચની આ રીતના છે એ પટ્ટી છે એ કટ કરી લીધી છે. તો હજી પણ વધારે આપણે આખી ગોદડી માટે આ રીતના પટ્ટી છે એ કટ કરી લેશું પહેલાં. તો આ રીતના છે એ આપણે આખા ગોદડા માટે 1.5 ઇંચની પહોળાઈની પટ્ટીઓ છે એ કટ કરી લીધી છે. તો આપણે પટ્ટી મૂકવા માટે કોઈ પણ એક સાઈડ છે એ લઈ લેશું અને આપણે આ કટ કરેલી પટ્ટી છે અને આ સિલાઈ કરેલા ભાગ પાસે ઊંધી બાજુની સાઈડ છે એ રાખવાની છે અને સિલાઈ છે એ મારી લેવાની છે. તો હવે આપણે છે એ આપણા પટ્ટી મૂકેલો ભાગ છે ત્યાંથી આપણે આને આ રીતના કરી લેશું, બહારની બાજુ સીધી બાજુ કરી લેશું અને પછી અહીંયાથી છે એ આપણે આને અંદરની સાઈડ છે એ વાળી લેશું અને વાળતાની સાથે જ છે એ અહીંયા આપણે જોઈ લેશું 1 ઇંચ જેટલી જગ્યા છે એ આ રીતના રાખવાની છે અને પટ્ટી છે એ આપણે આ રીતના વાળી અને અહીંયા સિલાઈ છે એ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના છે એ આપણે આખા ગોદડાની અંદર પટ્ટી વાળી અને આપણી ડિઝાઇન છે એ આ રીતના આપણે આખી તૈયાર છે એ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણું ગોદડું છે એ કેટલું મસ્ત છે એ આપણે આમાં ભરણિયા ભરી લીધા હતા અને પાછું આપણું ગોદડીનું પડ છે એ આપણે થોડુંક ઘાટું નહોતું, એ આછું લાગતું હતું ને સાઈડમાં વધારે જગ્યા રહેતી હતી. તો આ રીતના હવે આપણે ગોદડાના પડની અંદર છે એ ડિઝાઇન છે એ બનાવી લીધી છે અને આખી ગોદડાની ડિઝાઇન છે એ તૈયાર થઈ ગઈ છે. અને તમારા ઘરે પણ જો આ રીતનું ગોદડું હોય અને એમાં સાઈડમાં જગ્યા રહેતી હોય તો તમે આ રીતના છે એમાં ડિઝાઇન છે એ બનાવી શકો છો. અને આ ડિઝાઇન છે એ આપણે કાંઠામાં અને આમાં બંનેમાં 2 રીતે છે એ બતાવેલું છે. તો આપણું ગોદડુંનું પડ છે એ જો બની અને આખું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જેવી આ પેટર્ન છે ને ગોદડાની એ જ પેટર્નની અંદર છે એ આપણે ફાટિયા ભરી અને આખું ગોદડું છે એ આપણે બનાવવાનું છે. એટલે આપણું ગોદડું છે ને એ એકદમ મસ્ત બનશે. તો આ રીતનું આપણું પડ છે ને જેવી ડિઝાઇનવાળું ફૂલવાળું ને એ રીતના વેલનું એ જ રીતના છે એ આપણે બનાવશું. એને ગોદડામાં છે એ ડિઝાઇન બનાવવાની આખી રીત છે એ બતાવેલી છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયો અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.